જય દ્વારકાધીશ। આજ આ દ્વારકાનો નવો પુલ બન્યો છે, જો તમને દેખાડું। જોઈ લો ગાઈસ, સોનાની નગરી। જોઈ લો ગાઈસ, મહાદેવની મૂર્તિ। हाय गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। आज આપણે આવી ગયા છે દ્વારકા અને આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે 5 વાગ્યામાં, એટલે જોતા રહેજો। જોઈ લો ગાઈસ, 5 વાગ્યાનો નજારો, આયર સમાજનો નજારો જોઈ લો તમે દ્વારકામાં। હાલો ગાઈસ, હવે આપણે જાય છીએ ગોમતી ઘાટે, એટલે જોતા રહેજો। જોઈ લો ગાઈસ, ગોમતી ઘાટ આવી ગયો। જોઈ લો ગાઈસ, ગોમતી ઘાટો ફૂલ ભર્યો। હાલો ગાઈસ, આપણે ગોમતીમાં હાથ પગ ધોઈ લીધા છે, હવે આપણે જાય છીએ મંદિર બાજુ, એટલે જોતા રહેજો। જોઈ લો ગાઈસ, રામેશ્વર મહાદેવ। જોઈ લો ગાઈસ, હાલો ભાઈ, દ્વારકાધીશના દર્શન થઈ ગયા। જોઈ લો દ્વારકાની માર્કેટ। જય દ્વારકાધીશ। હાલો ગાઈસ, આપણે દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને 52 જણની ધજાના પણ દર્શન। હાલો ગાઈસ, હવે આપણે આવી ગયા છે રૂક્ષ્મણી મંદિર। જોઈ લો ગાઈસ, રૂક્ષ્મણી મંદિર। दर्शन करो तभी आपकी यात्रा परिपूर्ण होगी। यहाँ से नीचे उतरो, 24 घंटा माँ का पानी का प्याव चलता है। इसमें प्रसाद समझकर सब यात्री पानी पीना, पानी पी के परिक्रमा लगा गाड़ी में बैठना। पानी क्यों पीना? यह दुर्वासा ऋषि ने श्राप दिया था, इसलिए खारा ही खारा पानी है। 20 किलोमीटर दूर टैंकर से पानी आता है। इसमें 4 हिस्सा होता है, पशु, पंक्षी, गाय माता, माँ का राजभोग में सब यात्री पिएगा, सब में वही यूज होता है। यहाँ 8 किलोमीटर एरिया में कुआं करो, बोर करो, तो भी खारा ही खारा पानी निकलते। अपने घर में 7 पीढ़ी में कोई गुजर गए, माँ बाप भाई भाभी सास ससुर कोई भी गुजर गया, इसका मोक्ष के लिए यहाँ जल का दान होता है। जल का दान को 1000-2000 रुपया नहीं होता है, पूरे दिन का 500 रुपया, आधे दिन का 200 रुपया। कोई गरीब आदमी आया तो 100 रुपया अपना नाम बता के काउंटर पर जल का दान होता है। अपना मन माने 100 बार तो ही जल का दान करना, ये कोई ब्राह्मण पंडित की दक्षिणा नहीं है। अपने घर में 7 पीढ़ी में कोई गुजर गया, पितृ को याद करके दर्शन करना और पितृ को याद करके जल का दान करना, कोई बात कंपलसरी नहीं है। बोलिए रानी रुक्मणी मैया की जय। अंदर आओगी, मोबाइल कैमरा सब बंद रखना। હાલો ગાઈસ, આપણે થઈ ગયા છે રૂક્ષ્મણી માના દર્શન, હવે આપણે જાય છીએ બેટ દ્વારકા। હાલો ગાઈસ, આ દ્વારકાનો નવો પુલ બન્યો છે, જો તમને દેખાડું। જોઈ લો ગાઈસ, આ નવો પુલ હો। જોઈ લો ગાઈસ, કેમ પુલ અને આ દરિયો, બેટ દ્વારકા।
જોઈ લો ગાઈસ, બેટરી વાળી રિક્ષામાં બેસી ગયા છે આપણે. જોઈ લો ગાઈસ, આવી ગયું છે બેટ દ્વારકાનું મંદિર. હાલો ગાઈસ, આપણે બેટ દ્વારકા પૂગ ગયા છે. હાલો ગાઈસ, મંદિર ખુલે છે 9 વાગે. જોઈ લો સોનાની નગરી. આ સોનાની નગરી છે. અંદર આવી એટલે બધું તને સોનાનું દેખાડું. આ નગરી અહીંથી તને દે ને ચોખા, એ ચોખા નાખજે ચોખામાં. શું કહું? હાલો ગાઈસ, દર્શન થઈ ગયા છે દ્વારકાધીશના. હવે આપણે જઈએ. હાલો ગાઈસ, સોનાની દ્વારકા તમને દેખાડું. જોઈ લો ગાઈસ, સોનાની નગરી. જોઈ લો ગાઈસ, સોનાની નગરી. આખી સોનાની નગરી છે ભાઈ. અને અહીંયા છે કાઉન્ટર. 40 રૂપિયા ટિકિટ છે નગરીમાં જવું હોય તો. હાલો ગાઈસ, આપણે આવી ગયા છે હવે નાગેશ્વર મંદિરે. જોઈ લો ગાઈસ, નાગેશ્વર મંદિર આવી ગયું છે. જોઈ લો ગાઈસ, મહાદેવની મૂર્તિ. હાલો ગાઈસ, આપણે મહાદેવના દર્શન થઈ ગયા છે. હવે આપણે નીકળીએ છીએ દ્વારકા પાછા. ત્યાં જમીન પછી આપણે ડાયરેક્ટ નીકળી જવાનું છે. એટલે આપણે આ વિડીયો એ પૂરું કરીએ છીએ. એટલે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. કાળા કાળા કાનજીને રૂપાળા